નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની સત્ય ઘટના છે એક પિતાનો ત્યાગ અને દીકરીની વેદના। મિત્રો, આજથી આશરે 30 વર્ષ પહેલાની આ વાત છે। વડોદરાના એક નાનકડા અને પછાત ગામડામાં રહેતા અનિલભાઈ નાની ઉંમરમાં જ ગામડાની બેરોજગારી અને ગરીબીથી કંટાળીને આર્થિક સદ્ધરતા મેળવવા માટે અમદાવાદ શહેરમાં આવ્યા હતા। ઉંમરમાં તો તેઓ હજુ યુવાન હતા, પરંતુ ઘરની કપરી પરિસ્થિતિ અને લાચારીએ એમની તમામ ઈચ્છાઓ અને શોખની બલિ ચડાવી દીધી હતી। નાની ઉંમરમાં જ પિતાનું અવસાન થયું હતું, એટલે ઘરની અને 2 નાની બહેનોની તમામ જવાબદારી અનિલભાઈના ખભા પર આવી ગઈ હતી। અનિલભાઈ નાનપણથી જ ખૂબ મહેનતુ અને ઈમાનદાર હતા। ગામડે રહેતા હતા ત્યારે ખેતરોમાં મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અને પિતાની ગેરહાજરીમાં પરિવારને સાચવતા હતા। અનિલભાઈ અને એમની માતાએ બીજાના ખેતરોમાં કાળી મજૂરી કરીને ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે રાત દિવસ એક કરી દીધા હતા। અનિલભાઈની અથાગ મહેનતના કારણે એની બંને નાની બહેનોના લગ્ન ખૂબ રાજી ખુશીથી અને સારા ઘરોમાં સંપન્ન થયા હતા। હવે ઘરમાં ફક્ત અનિલભાઈ અને એમના માતા રહેતા હતા, પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ લખેલા હતા। અનિલભાઈના માતાને અસ્થમાની ગંભીર બીમારી હતી અને એમની તબિયત દિવસે ને દિવસે બગડી રહી હતી। માતાની ચિંતામાં ડૂબેલા અનિલભાઈ એમને સાજા કરવા માટે નવા ઉપચારો અને ડોક્ટરોની સલાહ લઈને રાત દિવસ જોયા વગર પૈસા કમાવા માટે નાના મોટા તમામ કામ કરી રહ્યા હતા। આવી રીતે ખૂબ પ્રયાસ કરવા છતાં પણ તેઓ પોતાની માનો જીવ ન બચાવી શક્યા। હવે અનિલભાઈએ માતા અને પિતા બંનેની પવિત્ર છાયા ગુમાવી દીધી હતી અને તેઓ સાવ એકલા પડી ગયા હતા। એક દિવસ અનિલભાઈ જે વેપારીને ત્યાં કામ કરતા હતા એ વડોદરાના એક મોટા શેઠ ગામમાં પોતાનું કામકાજ જોવા માટે આવ્યા હતા અને ત્યારે જ અનિલભાઈને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરતા જોઈને શેઠને એવું લાગ્યું કે આ વ્યક્તિ ખૂબ મહેનતુ અને પ્રમાણિક છે। એટલે એમણે અનિલભાઈને પોતાની પાસે બોલાવીને એવું કહ્યું કે ભાઈ, તું આ ગામ છોડીને વડોદરા મારી ફેક્ટરીમાં કામ કરવા માટે આવી જા। તને ત્યાં સારો પગાર અને રહેવાની વ્યવસ્થા પણ મળી જશે અને મને એક વિશ્વાસુ માણસ મળી જશે। ત્યારે અનિલભાઈ થોડીવાર માટે વિચારમાં પડી ગયા, કારણ કે વર્ષોથી જ્યાં જન્મ્યા અને ઉછર્યા એ જ ગામ અને ઘરને છોડીને જવામાં એમને કોઈ પણ પ્રકારનો રસ નહોતો, પરંતુ હવે આ ખાલી ઘરમાં રહેવાનો પણ કોઈ હેતુ નહોતો। અંતે અનિલભાઈએ મોટા શેઠ સાથે વડોદરા જઈને ફેક્ટરીમાં નોકરી કરવાનું નક્કી કર્યું। અનિલભાઈ પોતાનું ગામ અને માતા પિતાએ પરસેવો વહાવીને બનાવેલું એ નાનકડું ઘર છોડીને શહેરમાં જવા માટે નીકળી ગયા। રસ્તામાં એમને સતત પિતાની મહેનતથી બનેલા ઘરની યાદો સતાવી રહી હતી, પરંતુ હવે એ ઘરમાં એકલા રહેવું પણ ખૂબ મુશ્કેલ હતું। વડોદરા આવીને અનિલભાઈએ નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ફેક્ટરીના શેઠ પણ અનિલભાઈને પોતાના ઘરનો વ્યક્તિ હોય એવી રીતે રાખતા હતા। અનિલભાઈની પ્રમાણિકતાથી ખુશ થઈને શેઠજીએ અનિલભાઈના લગ્ન સુમન નામની એક સંસ્કારી યુવતી સાથે કરાવી દીધા અને હવે તો બંને પતિ પત્ની એકબીજાનો સાથ આપીને જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરવા લાગ્યા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયનું પૈડું ક્યારે અને કેવી રીતે ફરે છે એ કોઈને ખબર નથી હોતી। અનિલભાઈની વર્ષોની મહેનત આખરે એક દિવસ રંગ લાવી। તેઓ જે કંપનીમાં
એક મામૂલી હેલ્પર તરીકે આવ્યા હતા. એમની વફાદારી અને કામ પ્રત્યેની શ્રદ્ધા જોઈને શેઠજીએ એમને એ જ કંપનીમાં જનરલ મેનેજર તરીકેનો ઉચ્ચ હોદ્દો આપ્યો હતો. આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. બંને બહેનો પણ પોતાના ભાઈની આ પ્રગતિ જોઈને અત્યંત ખુશ હતી. એક સમયે બીજાના ખેતરોમાં કામ માટે ભટકી રહેલો અનિલ આજે એક મોટી કંપનીનો મેનેજર હતો. સમયને બદલતા વાર નથી લાગતી. અનિલમાંથી અનિલભાઈ થવાનો આખો સફર એમની આંખો સામે એક ચિત્રપટની જેમ પસાર થઈ રહ્યો હતો. લગ્નના 5 વર્ષ વીતી ગયા બાદ અનિલભાઈના ઘરે પારણું બંધાયું અને એમના ઘરે એક નાની લક્ષ્મી પધારી. અનિલભાઈએ દીકરીનું નામ દિયા રાખ્યું. દિયાના આવવાથી અનિલભાઈના નસીબ ખુલી ગયા. જાણે કે એ સાક્ષાત કુબેરનો ભંડાર લઈને આવી હોય એવી રીતે અનિલભાઈના બિઝનેસની પ્રગતિએ દોટ મૂકી. હવે શેઠજીની કંપનીમાં મેનેજરના હોદ્દા પરથી રજા લઈને અનિલભાઈએ વડોદરામાં પોતાની સ્વનિર્મિત દિયા ટેક્સટાઇલ નામની એક મોટી કંપનીની શરૂઆત કરી. મિત્રો, એમની દીકરી દિયા પણ હવે ધીરે ધીરે મોટી થવા લાગી હતી. એ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને સ્વભાવે અત્યંત ચુલબુલી અને હસમુખી હતી. અનિલભાઈની એટલી લાડકી હતી કે એમની પત્ની સુમનબેન અવારનવાર એવું કહેતા કે તમે તમારા અતિશય લાડકોડથી દિયાને ખૂબ બગાડી દીધી છે, પરંતુ જ્યારે તમારી આ લાડકી દીકરી લગ્ન કરીને સાસરે જશે ત્યારે તમને તમારો જીવ નીકળી ગયો હોય એવું લાગશે. ત્યારે અનિલભાઈ હસીને એવું કહેતા કે દીકરી તો પારકું ધન હોય છે, એ વાત હું પણ જાણું છું, પરંતુ હું મારી દીકરીને મારી આંખોથી દૂર ક્યાંય નહીં જવા દઉં. આ બાજુ દિયાની દુનિયા પણ બસ એના પિતાથી જ શરૂ થતી અને પિતા પર જ પૂરી થતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દિયા યુવાન થઈ ગઈ. ઉંમરની સાથે સાથે અનિલભાઈ અને એમના પત્નીએ દિયા માટે કોઈ યોગ્ય અને લાયક છોકરાની શોધખોળ શરૂ કરી દીધી. હવે દિયાનો ઉચ્ચ અભ્યાસ પૂરો થઈ ગયો હતો, એટલે એક પિતા તરીકે પોતાની પવિત્ર જવાબદારી નિભાવીને એક દિવસ અનિલભાઈએ પોતાની દીકરીને પોતાની પાસે બોલાવીને વાત કરી અને એવું કહ્યું કે દિયા, બેટા અહીં આવતો. પિતાનો પ્રેમાળ અવાજ સાંભળીને દિયા દોડતી દોડતી પિતા પાસે આવી અને કહેવા લાગી કે બોલો ને પિતાજી, શું કામ હતું? ત્યારે અનિલભાઈએ ગંભીરતાથી વાતની શરૂઆત કરી કે દીકરી, હવે તારો અભ્યાસ પણ પૂરો થઈ ગયો છે. હું અને તારી મમ્મી એવું ઈચ્છીએ છીએ કે હજુ અમારી બંનેની તબિયત સારી છે અને અમારી હાજરી છે ત્યાં સુધીમાં કોઈ સારો અને લાયક યુવક શોધીને તને ધામધૂમથી પરણાવી દઈએ. આવું સાંભળતા જ દિયા અચાનક ગુસ્સે થઈ ગઈ અને આંખમાં આંસુ સાથે કહેવા લાગી કે પપ્પા, શું તમને હું ઘરમાં બોજ લાગુ છું કે તમે મને આટલી જલ્દી પરણાવીને અહીંથી કાઢી મૂકવા માંગો છો? ત્યારે અનિલભાઈએ દીકરીને ગળે લગાવીને એવું કહ્યું કે અરે મારી નટખટ દીકરી, એક પિતા માટે એના કાળજાનો કટકો ક્યારેય બોજ ન હોઈ શકે. બસ આ તો સમાજની એક પ્રથા અને રિવાજ છે કે દીકરીને ગમે એટલા લાડકોડથી ઉછેરીને મોટી કરો, પરંતુ અંતમાં તો એને સાસરે જ વળાવવી પડે. બાપ દીકરીની આ વાતોમાં પિતાની ભવિષ્યની ચિંતા અને દીકરીની પિતાને છોડીને જવાની વેદના સ્પષ્ટ દેખાઈ રહી હતી. અનિલભાઈએ આગળ કહ્યું કે દીકરી, જો તારી નજરમાં કે તારી ઓળખાણમાં પણ કોઈ સારો યુવક હોય તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર અમને જણાવી દેજે, કારણ કે તારી ખુશીમાં જ અમારી ખુશી છે. ત્યારે દિયા બોલી કે પપ્પા, તમે તો મારા માટે ભગવાન સ્વરૂપ છો, તો પછી તમે તમારી દીકરી માટે ક્યારેય કોઈ ખોટો નિર્ણય નહીં લ્યો, એટલો મને વિશ્વાસ છે. મિત્રો, હંમેશા રમૂજી મિજાજમાં રહેતી દિયા
અચાનક આ લગ્નની વાત સાંભળીને પોતાની મજાક મસ્તી છોડીને ગુમસુમ રહેવા લાગી. અનિલભાઈને દીકરીની આવી દશા જોઈને મનમાં અફસોસ થયો કે એમણે દિયા સાથે ખોટા સમયે આ વાત કરી દીધી છે. દિયાને આટલી શાંત જોઈને અનિલભાઈએ પ્રેમથી કહ્યું કે બેટા દિયા, શું થયું બેટા? તું આમ ગુમસુમ શા માટે રહે છે? દીકરી, હું તો એક પિતા તરીકે મારી ભવિષ્યની જવાબદારી તને માત્ર કહેતો હતો, પરંતુ જ્યાં સુધી તારી પૂરેપૂરી ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણે કંઈ જ નથી કરવું. પરંતુ પ્લીઝ મને મારી એ જૂની દિયા પાછી આપી દે. આવું સાંભળતા જ અનિલભાઈની લાડકી દીકરીએ ચહેરા પર નાનું સ્મિત લાવીને એવું કહ્યું કે પપ્પા, તમે ગમે એ કરો, પરંતુ હું તમને અને મારી મમ્મીને છોડીને ક્યાંય નથી જવાની. અનિલભાઈએ દિયાના માથા પર હાથ ફેરવીને એવું કહ્યું કે દીકરી, જો મારું ચાલે તો હું 1 મિનિટ પણ તને મારી આંખની સામેથી દૂર ન થવા દઉં. બાપ દીકરીનો આ અદ્ભુત પ્રેમ જોઈને બાજુમાં ઊભેલી દિયાની મમ્મી સુમનબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હે ભગવાન, જે દિવસે દિયા સાચે જ આ ઘરમાંથી વિદાય લેશે ત્યારે એના પિતાની શું હાલત થશે. આ વાતના 1 વર્ષ પછી દિયાના મમ્મી પપ્પાએ દિયા માટે એક ખૂબ જ પ્રતિષ્ઠિત ઘરનો યુવક શોધીને એના લગ્ન નક્કી કર્યા. હવે દિયા પણ આ દુનિયાની કડવી વાસ્તવિકતાથી સારી રીતે વાકેફ હતી અને એ જાણતી હતી કે એક દિવસ તો એને પોતાના મમ્મી પપ્પાને છોડીને કોઈ બીજાના ઘરમાં જવું જ પડશે. પરંતુ કહેવાય છે ને કે પિતા એક એવી વ્યક્તિ હોય છે જેના પહેરેલા પગરખા સાથે પણ દીકરીને આદરપૂર્વકનો લગાવ હોય છે. દિયા માટે અનિલભાઈએ જે યુવક પસંદ કર્યો હતો એનું નામ રોહન હતું, જે ખૂબ જ અબજોપતિ કુટુંબનો એકમાત્ર દીકરો હતો. રોહન અમેરિકામાં ન્યૂયોર્ક શહેરની એક ખૂબ મોટી કંપનીમાં ખૂબ ઊંચા હોદ્દા પર નોકરી કરતો હતો. એક બાપ પોતાની દીકરી માટે હંમેશા શ્રેષ્ઠ જિંદગી અને શ્રેષ્ઠ જીવન સાથી મળે એવી જ ઈશ્વરને પ્રાર્થના કરતો હોય છે. પરંતુ દિયાનો સંબંધ જે પરિવારમાં કરવામાં આવ્યો હતો એ પરિવાર અને રોહનના માતા પિતા સ્વભાવે થોડા તીખા, લાલચુ અને અહંકારી પ્રકૃતિના હતા. અનિલભાઈને શરૂઆતમાં આ વસ્તુની થોડી જાણ થઈ હતી, પરંતુ એમની લાડકી દિયાને આ છોકરો પસંદ આવ્યો હતો. એટલા માટે દીકરીની આજીવન ખુશી માટે એક લાચાર પિતાએ આ બધું જ સહન કરીને દિયાના લગ્ન રોહન સાથે કરાવવાનું ફાઇનલ કરી નાખ્યું. લગ્નની તારીખ લેવાઈ ગઈ અને તૈયારીઓ શરૂ થઈ ગઈ. પરંતુ લગ્ન નજીક આવતા જ દિયાના સાસરિયાવાળા લોકોએ અનિલભાઈ સામે એક અત્યંત આકરી અને અન્યાયી શરત મૂકી દીધી. રોહનના પિતાએ અનિલભાઈને રૂબરૂ બોલાવીને એવું કહ્યું કે જો તમારે તમારી દીકરી દિયાને મારા દીકરા સાથે પરણાવીને અમેરિકા મોકલવી હોય તો વડોદરામાં આવેલી તમારી દિયા ટેક્સટાઇલ કંપની અને બધી જ સંપત્તિ મારા દીકરા રોહનના નામે ટ્રાન્સફર કરવી પડશે. અનિલભાઈ આ સાંભળીને આઘાતમાં સરી પડ્યા અને ધ્રુજતા અવાજે કહેવા લાગ્યા કે અરે વેવાઈ, આ સંપત્તિ અને ફેક્ટરી મેં મારી આખી જિંદગી લોહી પરસેવો એક કરીને ઊભી કરી છે અને તમે તો મારી દીકરીના સસરા થવાના છો. કાલે સવારે મારી દીકરી તમારા ઘરની વહુ બનીને તમારા ઘરને જ ઉજાળવાની છે, તો પછી આવી શરત શા માટે રાખો છો? ત્યારે રોહનના અહંકારી પિતા એવું બોલ્યા કે એ બધું અમે નથી જાણતા. જો તમારે તમારી દીકરીનું ભવિષ્ય સુધારવું હોય અને એને અમેરિકામાં રહીને આરામથી જિંદગી વિતાવવી હોય તો અમારી આ શરત તમારે કોઈ પણ ભોગે માનવી પડશે, નહીતર આ લગ્ન અહીં જ અટકાવી દેજો. આવું સાંભળીને અનિલભાઈ ભારે હૃદયે મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે મેં કેટલી કાળી મજૂરી કરીને મારા મૃત માતા પિતાના આશીર્વાદ અને પરસેવાની મહેનતથી આ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે,
અને આ બધું જ હું એક પળમાં કોઈ બીજાના હાથમાં કેવી રીતે સોંપી દઉં? એક બાજુ વર્ષોની મહેનત અને પરસેવાની કમાણીથી ઊભી કરેલી આ સંપત્તિની સુગંધ હતી, તો બીજી બાજુ ઘરમાં ખળખળાટ હસી રહેલી એમની એકમાત્ર લાડકી દીકરીની જિંદગી અને ખુશી હતી. અંતમાં એક પિતાના હૃદય દીકરીની ખુશીને સર્વોપરી માની લીધી અને અનિલભાઈએ પોતાની દીકરીના ભવિષ્ય માટે વર્ષોથી ભેગી કરેલી પોતાની આખી જિંદગીની કમાણી અને મૂડી પોતાના થવાવાળા જમાઈના નામે કરી દેવાનું નક્કી કર્યું. એમણે એવું વિચાર્યું કે એમની પાસે જે કંઈ પણ ધન દોલત છે એના કરતાં એની દીકરીની ખુશી મોટી છે. હવે અનિલભાઈએ સામેવાળાની તમામ શરતો માની લીધી. આવી રીતે પોતાની દીકરીની ખુશીનો એક પ્રકારે સોદો કર્યો હોય એવું એમને લાગતું હતું. પરંતુ દિયાના ચહેરા પરની ખુશી જોઈને એમને આ સંપત્તિ છોડવાનો કોઈ અફસોસ નહોતો રહ્યો. એમણે ઘરે આવીને ભારે હૃદયે પોતાના પત્ની સુમનબેનને આ શરત અને સંપત્તિ આપી દીધાની વાત કરી. આવી વાત સાંભળતા જ સુમનબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એમ ત્યાં જ જમીન પર બેસીને જોરદાર આંસુએ રડવા લાગ્યા અને એવું કહ્યું કે દિયાના પપ્પા, એ લોકો આટલા અબજોપતિ હોવા છતાં પણ આટલા બધા લોભી અને લાલચુ કેમ છે? શું આપણે આપણી દિયાને કોઈ ખોટા અને કોઈ રાક્ષસી ઘરમાં તો નથી મોકલી રહ્યા ને? ત્યારે અનિલભાઈએ પત્નીને આશ્વાસન આપીને એવું કહ્યું કે અરે, તું ચિંતા ન કર. આપણે દિયાને જે ઘર આપીએ છીએ એ શહેરનું સૌથી મોટું અને પ્રખ્યાત પરિવાર છે. હું સમજી શકું છું કે તું એ માં છે એટલે તને ચિંતા થાય, પરંતુ આપણી વાલી દીકરીની આખી જિંદગીની ખુશી માટે આપણે આટલું નાનું એવું બલિદાન આપવું પડશે. ત્યારે સુમનબેનનું મન અંદરથી કોઈ અશુભ સંકેત આપી રહ્યું હતું, પરંતુ પતિની મજબૂરી અને વાતનું માન રાખીને એમણે અનિલભાઈને હિંમત આપતા એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણા માટે આપણી દીકરીથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ નથી. આપણે ધામધૂમથી દિયાના લગ્ન કરાવશું. લગ્નને હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા. દિયાનો એના પિયરમાં રહેવાનો સમય જાણે કે હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો હતો. અનિલભાઈ હવે એક દિવસ પણ દિયાને પોતાની નજરથી દૂર કરવાનું પસંદ નહોતા કરતા. આ તમામ પડદા પાછળની વાતો અને શરતોથી તદ્દન અજાણ એવી દિયા પોતાના પિતાને લગ્નની તૈયારીઓ વચ્ચે સતત બેચેન અને સુમસામ જોઈને એવું પૂછતી કે પપ્પા, કેમ તમે કંઈ બોલતા નથી? શું તમારા મનમાં કોઈ વાતની ચિંતા છે? કોઈ પ્રોબ્લેમ થયો છે? આમ તો અનિલભાઈ અને દિયાનો સંબંધ એવો હતો કે બાપ દીકરી એકબીજાને નાની મોટી તમામ વાતો શેર કરતા, પરંતુ અનિલભાઈ આ કડવી સત્ય હકીકત કહીને દિયાના લગ્નનો આનંદ અને ઉત્સાહ તોડવા નહોતા માંગતા. અને આમ પણ એને એવો ડર હતો કે એમની દીકરી અત્યંત સ્વાભિમાની છે. કદાચ એને આ લાલચની ખબર પડશે તો એ પોતાના પિતાના સ્વાભિમાન માટે આ જ પળે લગ્નનો સંબંધ તોડી નાખશે. થોડા દિવસો વીત્યા બાદ આખરે એ ઐતિહાસિક દિવસ આવી ગયો જ્યારે અનિલભાઈને પોતાના કાળજાના કટકાને કોઈ બીજાના હાથમાં સોંપવાનો હતો. વડોદરા શહેરમાં ખૂબ ધામધૂમ અને ભવ્યતાથી લગ્નની તૈયારીઓ કરવામાં આવી હતી. દિયાને ગમતી એક એક નાની મોટી વસ્તુઓ મંગાવીને અનિલભાઈએ લગ્નના મંડપને 4 ચાંદ લગાવી દીધા હતા. પોતાની નાનકડી એવી દિયાને જ્યારે દુલ્હનના શૃંગાર સજેલી જોઈ ત્યારે અનિલભાઈ વિહવળ થઈને એને બસ જોતા જ રહી ગયા. એમની નજર સામે હજુ તો એ દ્રશ્ય ગઈકાલ જેવું તાજું હતું કે જ્યારે પોતે ફેક્ટરીએથી થાકેલા ઘરે આવતા ત્યારે એમની નાની દીકરી દોડતી દોડતી પોતાની પાસે આવીને ગળે વળગી જતી અને એવું પૂછતી કે પપ્પા, મારા માટે શું લાવ્યા? અને આજે એ જ દીકરી લગ્નના મંડપમાં એક કન્યા તરીકે
પિતાની સામે ગંભીર પગલે ચાલીને આવી રહી હતી. સમય તો ઘણો આગળ વધી ગયો હતો, પરંતુ માતા પિતા માટે એમના સંતાનો હંમેશા માટે નાના અને માસૂમ રહે છે. મંડપ તરફ આવી રહેલી દિયાના એક એક કદમ અનિલભાઈને દિયાના બાળપણથી લઈને અત્યાર સુધીની તમામ મીઠી યાદો અને યાદગાર પળોની યાદ અપાવી રહ્યા હતા. આંખોમાં વહી રહેલા આંસુ અને હોઠ પર એક પરાણે લાવેલા સ્મિત સાથે અનિલભાઈ દિયાની પાસે ગયા અને ગદગદિત કંઠે કહેવા લાગ્યા કે કેમ બેટા, તે તો નાનપણમાં એવું કીધું હતું ને કે પપ્પા, હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. તો પછી આજે તારા આ બુઢા બાપને એકલો મૂકીને કેમ જઈ રહી છો? પોતાના પપ્પાના મુખેથી આવા શબ્દો સાંભળતા જ દિયાની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા અને એ પોતાના ભગવાન સ્વરૂપ પિતાજીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને કહેવા લાગી કે પપ્પા, તમારા ગયા પછી મારું આટલું બધું ધ્યાન આ દુનિયામાં કોણ રાખશે? ત્યારે અનિલભાઈએ પોતાના આંસુ છુપાવીને દિયાને હસતા મોઢે એવું કહ્યું કે અરે દીકરી, હવે હું તારી આખી જિંદગીની તમામ જવાબદારી રોહનના હાથમાં સોંપી રહ્યો છું અને મને પૂરી ખાતરી છે કે એ તારું મારા કરતાં પણ વધારે ધ્યાન રાખશે. બસ આટલું કહીને બાપ દીકરીએ ભારે પગે લગ્નના મંડપ તરફ ડગલા માંડ્યા. દિયાના મનમાં પિયર છોડવાના અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું, પરંતુ એના પપ્પા વધારે ઢીલા ન પડી જાય એટલા માટે એ પોતાના વર્તનને કાબૂમાં રાખી રહી હતી. શહેરમાં રહેતા તમામ પ્રતિષ્ઠિત વેપારીઓ, મિત્રો અને સગા સંબંધીઓને લગ્નનું ભવ્ય આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચીને અનિલભાઈએ દીકરીના લગ્નને શાહી લુક આપ્યો હતો. લગ્નની તમામ ધાર્મિક વિધિઓ અને હસ્તમેળાપ થયો અને જે પરિસ્થિતિનો વિચાર માત્ર કરવાથી અનિલભાઈ અને એમના પત્ની સુમનબેન રાત્રે જાગી જતા હતા, એ કપરી ઘડી આજે એમની સામે આવીને ઊભી રહી હતી. અનિલભાઈને પોતાના કાળજાના કટકા સમાન દીકરીને સાસરે વળાવવાનો એટલે કે વિદાય આપવાનો સમય આવી ગયો હતો. એક પિતા માટે પોતાની દીકરીથી અલગ થવાની વેદના દુનિયામાં માત્ર એક બાપ જ સમજી શકે છે. બાળપણથી લઈને યુવાની સુધી ખૂબ લાડકોડથી ઉછરેલી દીકરીને એક દિવસ અચાનક કોઈ અજાણ્યા પાત્રના હાથમાં સોંપી દેવા માટે હૃદયને પથ્થર જેવું કઠણ રાખવું ખૂબ અઘરું છે. પરંતુ અનિલભાઈએ પોતાના હૃદય પર પથ્થર મૂક્યો અને દિયા પાસે જઈને ધ્રુજતા અવાજે કહેવા લાગ્યા કે દીકરી દિયા, તારા મમ્મી પપ્પાએ તને જે સંસ્કાર આપ્યા છે એને તું હંમેશા માટે જાળવી રાખજે. સાસરિયામાં બધા જ લોકોને સન્માન આપજે અને બધા જ લોકોનું ધ્યાન રાખજે. આટલા આશીર્વાદ આપીને અનિલભાઈએ ભારે હૃદયે પોતાની દીકરીને કારમાં બેસાડી અને સાસરે વળાવી. દિયાએ રડતી આંખે પોતાનો પગ પિયરની સરહદમાંથી ઉપાડીને સાસરિયાના ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો. હવે રોહન અને દિયાને લગ્ન બાદ અમેરિકા જવાનું હતું, પરંતુ હજુ નવા લગ્ન થયા હોવાથી બાકીના સગા સંબંધીઓને મળવાનું પણ બાકી હતું. એટલા માટે આ બંને પતિ પત્ની 1 મહિનો ભારતમાં જ રોકાયા હતા અને ત્યારબાદ અમેરિકા જવા માટે નીકળવાના હતા. શરૂઆતના દિવસોમાં દિયા પોતાના સાસરે ખૂબ જ ખુશ દેખાતી હતી. એ અવારનવાર અનિલભાઈને ફોન કરીને એવું કહેતી કે પપ્પા, અહીં સાસરિયામાં બધા જ લોકોના સ્વભાવ ખૂબ સારા અને પ્રેમાળ છે. મને તમારી કે મારી મમ્મીની સહેજ પણ કમી મહેસૂસ નથી થવા દેતા. દીકરીના મોઢેથી આવી વાત સાંભળીને અનિલભાઈના જીવને શાંતિ મળતી. જોત જોતામાં દિયાના લગ્નને 1 મહિનો પૂરો થઈ ગયો અને નક્કી કર્યા મુજબ હવે અમેરિકા જવાનું નક્કી થયું. અનિલભાઈ અને સુમનબેન પોતાની દીકરી અને જમાઈને છેલ્લી વાર મળીને વિદાય આપવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગયા.
પોતાના મમ્મી પપ્પાને એરપોર્ટ પર જોતા જ દિયાના ચહેરા પર આનંદનો કોઈ પાર ન રહ્યો અને એ દોડતી દોડતી પિતા પાસે આવી અને ગળે વળગી ગઈ અને કહેવા લાગી કે મમ્મી પપ્પા, તમે કેમ આવવામાં આટલું બધું મોડું કરી દીધું? હું ક્યારની તમારી રાહ જોતી હતી. ત્યારે અનિલભાઈ વાલ કરીને બોલ્યા કે બેટા, તને તો ખબર છે કે તારી મમ્મીનો સ્વભાવ કેવો છે. એ આખી રાત જાગીને તારા માટે તને ભાવતી તમામ ગુજરાતી વાનગીઓ, નાસ્તા અને મસાલા બનાવતી હતી. તારી મમ્મી કહેતી હતી કે કોણ જાણે હવે આપણી દિયા આપણને પાછી ક્યારે મળશે અને ક્યારે પાછી ભારત આવશે. એટલા માટે હું અત્યારે જ એને ભાવતી બધી જ વસ્તુઓ બનાવીને આપી દઉં, કેમ કે અમેરિકામાં સુખ સુવિધા અને વૈભવવાળી જિંદગી તો મળી જશે, પરંતુ મમ્મીના હાથનો એ અસલી સ્વાદ અને પ્રેમ ત્યાં નહીં મળે. દિયાની આંખો ભીની થઈ ગઈ અને એ કહેવા લાગી કે હા પપ્પા, તમારી વાત સાવ સાચી છે. મારી પાસે ત્યાં અમેરિકામાં સુખ અને વૈભવ બધું જ હશે, પરંતુ તમે બંને મારી પાસે નહીં હોવ. આવી રીતે મા દીકરી અને પિતાજી વાતો કરતા હતા ત્યારે જ એરપોર્ટ પર દિયાની ફ્લાઇટના બોર્ડિંગનો સમય થઈ ગયો અને જાહેરાત થઈ. પરિવારના સભ્યોને ભારે હૃદયે છેલ્લી વિદાય આપીને દિયાએ રોહન સાથે અમેરિકા જવા માટે પોતાનું પહેલું કદમ ઉપાડ્યું. કોણ જાણે કેમ, પરંતુ દિયા જ્યારે અંદર જઈ રહી હતી ત્યારે અનિલભાઈના પત્ની સુમનબેન સાવ શાંત થઈને એક ધારા દિયા તરફ જોઈ રહ્યા હતા. ત્યારે અનિલભાઈએ પૂછ્યું કે સુમન, કેમ તું સાવ ગુમસુમ થઈને દિયા તરફ જોઈ રહી છો? ત્યારે એમના પત્ની ધ્રુજતા અવાજે કહેવા લાગ્યા કે કોણ જાણે કેમ, પરંતુ આજે મારો જીવ ખૂબ મૂંઝાઈ રહ્યો છે. મારું કાળજું કંપી રહ્યું છે. મને અંદરથી એવો ભયાનક ભાસ થઈ રહ્યો છે કે આપણી દિયા હવે ક્યારેય આપણી પાસે જીવતી નહીં આવે. આવું સાંભળીને અનિલભાઈ એમને ખીજાઈને કહેવા લાગ્યા કે અરે પાગલ, આવી અશુભ વાતો ન કરાય. આપણી દીકરીને આટલું મોટું અને સંસ્કારી સાસરું મળ્યું છે, હીરા જેવો જમાઈ મળ્યો છે, તો પછી આવી ખોટી ચિંતા શા માટે કરે છે? અરે થોડો સમય જવા દે, દિયા ત્યાં સેટ થઈ જશે એટલે આપણને ફરીથી મળવા માટે ભારત આવશે. હવે દિયા અમેરિકા જવા માટે રવાના થઈ ગઈ. આ બાજુ સાસરિયા પક્ષની શરતો મુજબ અનિલભાઈની વડોદરાની તમામ કંપની અને મિલકત જમાઈ રોહનના નામે થઈ ગઈ હતી. એટલે અનિલભાઈ હવે વડોદરાનું ઘર બંધ કરીને પોતાના વતનના એ જૂના ગામડાના મકાનમાં પરત રહેવા માટે આવી ગયા હતા. દિયા આ તમામ આર્થિક વ્યવહારો અને મિલકત રોહનના નામે કરી દીધી હોવાની વાતથી પૂરેપૂરી અજાણ હતી. એને તો બસ એમ હતું કે એના પિતા હજુ પણ વડોદરાના મોટા બિઝનેસમેન છે. દિયાને અમેરિકામાં ગયા એને 3-4 દિવસ વીતી ગયા હતા. અનિલભાઈને મનમાં સતત ચિંતા રહેતી હતી કે દીકરી વિદેશ પહોંચી ગઈ છે, છતાં પણ હજુ સુધી એનો એક પણ ફોન કે મેસેજ કેમ નહીં આવ્યો હોય. મનમાં સતત મૂંઝાઈ રહેલા અનિલભાઈએ આખરે જમાઈ રોહનને ફોન કર્યો, પરંતુ સામે છેડેથી ફોન પર કોઈ પણ પ્રકારનો જવાબ ન મળ્યો. આ વાતને પણ બીજા 15 દિવસ વીતી ગયા. અનિલભાઈએ ફરીથી ફોન લગાવ્યો. આ વખતે રોહને ફોન ઉપાડ્યો અને ખૂબ જ રૂખા અવાજે એવું બોલ્યો કે હા બોલો પપ્પા, શું કામ હતું? અનિલભાઈએ ગભરાતા પૂછ્યું કે બેટા રોહન, મારી દીકરી દિયા ક્યાં છે? તમે અમેરિકા પહોંચી ગયા એને ઘણા દિવસો વીતી ગયા, પરંતુ હજુ સુધી મારી દિયાનો કોઈ ફોન કે સમાચાર નથી આવ્યા. એની મમ્મી પણ ખૂબ ચિંતા કરે છે. ત્યારે રોહને બહાનું બનાવીને એવું કહ્યું કે ના પપ્પા, એવું કંઈ નથી. અમે લોકો ખૂબ શાંતિથી અમેરિકા પહોંચી ગયા છીએ, પરંતુ અહીં અમેરિકામાં નવું ઘર વસાવવામાં અને ખરીદી કરવામાં અમને ફોન કરવાનું સાવ ભૂલાઈ ગયું હતું. અને દિયા અત્યારે કોઈ કામથી બહાર ગઈ છે. એ ઘરે પાછી આવે એટલે હું એની તમારી સાથે વાત કરાવી દઈશ. બસ આટલું કહીને રોહને ફોન કાપી નાખ્યો.
રોહનની આ વાત સાંભળીને અનિલભાઈના પિતૃ હૃદયને થોડી રાહત મળી. દીકરી દિયાના ફોનની આતુરતાથી રાહ જોઈ રહેલા અનિલભાઈ પોતાના જૂના ઘરના ખાટલા પર ફોનની બાજુમાં કલાકો સુધી બેસી રહેતા, પરંતુ એમને વહાલી દીકરીનો એક પણ ફોન ન આવ્યો. આ વાતને આખો મહિનો વીતી ગયો હોવા છતાં પણ દીકરીના કોઈ સમાચાર ન મળ્યા. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. અનિલભાઈ જ્યારે પણ ફોન કરે ત્યારે રોહન દર વખતે કોઈને કોઈ બહાનું કાઢીને ફોન મૂકી દેતો, અને પછી તો એક સમય એવો આવ્યો કે રોહને અનિલભાઈનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. દીકરીની આ અકળ શાંતિ અને ચિંતા અનિલભાઈને અંદરથી ઉધઈની જેમ કોરી ખાતી હતી. એક દિવસ દીકરીની ચિંતામાં વ્યાકુળ થયેલા અનિલભાઈ ગામડેથી એસટી બસ પકડીને વડોદરા રોહનના માતા પિતાના બંગલે ગયા. એમણે ત્યાં જઈને વેવાઈને ખૂબ વિનંતી કરી કે સાહેબ, મારી દીકરી સાથે મારી વાત કરાવો. 1 મહિનો થઈ ગયો છે, મારો જીવ ખૂબ ગભરાઈ રહ્યો છે. પરંતુ આ અહંકારી અને લાલચુ લોકોએ અનિલભાઈને મદદ કરવાના બદલે અત્યંત અપમાનજનક અને કડવા વેણ બોલીને એવું કહ્યું કે તમારી દીકરી તો હવે અમેરિકાની માલિક બની ગઈ છે, હવે એને તમારી જેવા ગરીબ અને ભિખારીઓની ક્યાં જરૂર છે. આવું કહીને બંગલાના દરવાજામાંથી ધક્કો મારીને અનિલભાઈને બહાર કાઢી મૂક્યા. અનિલભાઈ વડોદરાના રસ્તા પર બેસીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. હવે એમના પત્ની સુમનબેનની જેમ એમને પણ પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કે નક્કી દિયા કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે. અનિલભાઈને પોતાની દીકરી પર અતૂટ વિશ્વાસ હતો કે એમની દિયા પોતાના પપ્પા સાથે વાત કર્યા વગર આટલા દિવસ ન રહી શકે. એક લાચાર પિતાની પોતાના સંતાન પ્રત્યેની આ વેદના રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપાવી દે એવી હતી. અનિલભાઈ જેમ તેમ કરીને ગામડે પાછા આવ્યા અને પોતાના પત્નીને દિયાના સાસરીવાળાના વર્તનની વાત કરી અને રડતા રડતા એવું કહ્યું કે સુમન, આપણી દીકરી સાથે કંઈક ખૂબ ખોટું થઈ રહ્યું છે, નહીતર આપણી દિયા ક્યારેય આપણી સાથે આવું ન કરે. દીકરીની અજાણી ચિંતા કરતા કરતા મા બાપનું હૃદય ભયાનક વિચારોથી વલોપાત કરવા લાગ્યું અને એમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. અંતમાં અનિલભાઈએ એક મક્કમ નિર્ણય કર્યો કે તેઓ પોતે ગમે એમ કરીને અમેરિકા જશે અને પોતાની દીકરી દિયાને રૂબરૂ મળીને સત્ય શું છે એની તપાસ કરશે. પરંતુ હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે અનિલભાઈ પાસે હવે અમેરિકા જવાની ટિકિટ કે વિઝાના ખર્ચા માટે પૈસા નહોતા, કારણ કે એમની પાસે રહેલી વડોદરાની તમામ ફેક્ટરી અને મિલકત તેમજ બેંક બેલેન્સ એમણે લગ્ન પહેલા જ જમાઈ રોહનના નામે ટ્રાન્સફર કરી દીધું હતું. હવે એમની પાસે મિલકતના નામે ફક્ત ગામડાનું એ જૂનું અને જર્જરિત મકાન રહ્યું હતું, જે એમના સ્વર્ગસ્થ માતા પિતાની છેલ્લી નિશાની અને આખરી આશરો હતું. પરંતુ પોતાના કાળજાની કટકા સમાન દીકરી સુધી પહોંચવા માટે અનિલભાઈને ઘણા બધા રૂપિયાની તાત્કાલિક જરૂર હતી. પોતાની દીકરીનો જીવ બચાવવા અને એની પાસે પહોંચવા માટે એક પિતાએ પોતાના માતા પિતાની એ છેલ્લી નિશાની સમાન ઘરને પણ ગામના એક જમીનદારને ખૂબ સસ્તા ભાવમાં વેચી દીધું. હવે અનિલભાઈએ પોતાનું ઘર વેચીને જેમ તેમ કરીને વિદેશ જવાના પૈસાની અને વિઝાની વ્યવસ્થા કરી અને ફ્લાઇટ પકડીને અમેરિકામાં પહોંચી ગયા. તેઓ અમેરિકાના એરપોર્ટ પર તો ઉતરી ગયા, પરંતુ ન્યૂયોર્ક જેવા વિશાળ શહેરમાં દિયા અને રોહન ક્યાં રહે છે, કઈ સોસાયટીમાં રહે છે અને શું કરે છે એ બાબતે એને કોઈ પણ પ્રકારની જાણકારી નહોતી. એક નાનકડા ગામડામાં અને વડોદરા જેવા શહેરમાં રહેલા અનિલભાઈને આટલા મોટા વિદેશના કાયદાઓ કે રસ્તાઓનો શું ખ્યાલ હોય. તેઓ એરપોર્ટની બહાર આવીને સાવ અજાણ્યા થઈને ઊભા રહ્યા. એમને કંઈ સમજાતું નહોતું કે દીકરીને શોધવાનું ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવું. તેઓ એરપોર્ટની બહાર
ચિંતાગ્રસ્ત અવસ્થામાં ઊભા હતા ત્યારે જ અનિલભાઈની બાજુમાં એક પરોપકારી ગુજરાતી યુવક આવીને ઊભો રહ્યો. અનિલભાઈની પરેશાની જોઈને એમણે ગુજરાતીમાં પૂછ્યું કે અંકલ, જય શ્રી કૃષ્ણ, તમારે ક્યાં જવું છે? તમે પહેલી વાર અમેરિકા આવ્યા હોય એવું લાગે છે. શું તમે કોઈ તકલીફમાં છો? ત્યારે અનિલભાઈએ આ અજાણ્યા યુવકને ભગવાનનો માણસ અને પોતાનો સમજીને રડતા રડતા પોતાની તમામ આપવીતી અને દીકરીની ચિંતાની વાત સંભળાવી. અનિલભાઈની વાત સાંભળીને આ યુવક પણ આશ્ચર્ય અને દયાના ભાવથી એવું બોલ્યો કે અંકલ, અમેરિકા તો ખૂબ મોટો દેશ છે, છતાં પણ હું એક ગુજરાતી તરીકે તમને તમારી દીકરીને શોધવામાં મારાથી થઈ શકે એટલી મદદ કરીશ. પરંતુ શું તમારી પાસે એનો કોઈ ફોન નંબર, ઘરનું સરનામું કે તે જે કંપનીમાં કામ કરતી હોય એના નામની ખબર છે કે જેથી કરીને આપણે તમારી દીકરી દિયા સુધી પહોંચી શકીએ? મિત્રો, અનિલભાઈ પાસે આવી કોઈ પણ લેખિત માહિતી બિલકુલ નહોતી, છતાં પણ દીકરીને મેળવવાની ઝંખનામાં તેઓ અમેરિકાના રસ્તાઓ પર નિષ્ફળ પ્રયાસો કરવા લાગ્યા. અનિલભાઈ પાસે દિયાની માહિતીના નામે ફક્ત દિયા અને રોહનના લગ્ન દરમિયાનનો એક સુંદર ફોટો હતો. બસ આ એક માત્ર તસવીરના સહારે એમણે આખા ન્યૂયોર્ક શહેરમાં દિયાને શોધવાનું શરૂ કર્યું. દીકરીની ચિંતાએ અનિલભાઈને અડધા પાગલ જેવા કરી દીધા હતા. આમ તો અનિલભાઈએ જીવનમાં કોઈ ખાસ અંગ્રેજી અભ્યાસ નહોતો કર્યો, પરંતુ એક પિતાની મજબૂરીમાં તેઓ તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલીને રસ્તા પર જતા વિદેશી લોકોને ફોટો બતાવીને સમજાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. અનિલભાઈ પાગલોની જેમ પોતાની દીકરીનો ફોટો હાથમાં લઈને આસપાસથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને પૂછી રહ્યા હતા, પરંતુ કોઈને પણ દિયા વિશે કોઈ સમાચાર મળતા નહોતા. અંતમાં આપેલા મદદગાર ગુજરાતી યુવકે એવી સલાહ આપી કે અંકલ, આપણે આમને આમ રસ્તા પર ભટકતા રહીશું તો કંઈ નહીં મળે. એના કરતાં આપણે આ લગ્નનો ફોટો લઈને અહીંની અમેરિકન પોલીસની મદદ લઈએ. તેઓ જ આપણને તમારી દીકરી સુધી પહોંચાડી દેશે. ત્યારબાદ અનિલભાઈ અને આ યુવક રોડની એક સાઈડ ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. એટલી જ વારમાં એમની બાજુમાં સાયરન વગાડતી પોલીસની ગાડી આવીને ઊભી રહી ગઈ. આ બંને ભારતીય નાગરિકોને રસ્તા પર પરેશાન હાલતમાં અને એમની આસપાસ એકઠી થયેલી ભીડ જોઈને પોલીસે ગાડીમાંથી નીચે ઉતરીને પૂછપરછ કરી તો અમેરિકન પોલીસને જાણવા મળ્યું કે એક લાચાર ભારતીય બાપ પોતાની ગુમ થયેલી દીકરીને શોધવા માટે 7 સમંદર પાર કરીને અહીં સુધી આવ્યો છે અને એમની આખી મિલકત પણ ગુમાવી ચૂક્યો છે. અનિલભાઈની આંખોમાં રહેલી ચિંતા અને આક્રંદ ભર્યું દુઃખ જોઈને પેલા અમેરિકન પોલીસ અધિકારીઓનું હૃદય પણ દ્રવી ઉઠ્યું અને તેઓ કાયદાકીય રીતે અનિલભાઈની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. અનિલભાઈ પાસે રહેલી દિયા અને રોહનની તસવીરના આધારે પોલીસે પોતાના આધુનિક સિસ્ટમ દ્વારા રોહન વિશે વિગતો શોધવાના ચક્રો ગતિમાન કર્યા. તસવીર લીધાને હજુ થોડો જ સમય થયો હતો ત્યાં તો ન્યૂયોર્કમાં સ્થાયી થયેલા એક અન્ય ભારતીય મૂળના વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને જણાવી દીધું કે આ તસવીરમાં રહેલો વ્યક્તિ મારી જ આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને હું એના ઘરનું એડ્રેસ પણ જાણું છું. આ મહત્વની માહિતી મળતા જ પોલીસે એરપોર્ટ નજીક રોકાયેલા અનિલભાઈને તાત્કાલિક જાણ કરી. આ સમાચાર સાંભળતા જ અનિલભાઈના સુકાઈ ગયેલા જીવમાં જાણે નવો જીવ આવ્યો હોય એમ તેઓ ઝડપથી ઊભા થઈ ગયા અને તેઓ દોડતા દોડતા પોલીસ ઓફિસરના હાથ પકડીને વિનંતી કરવા લાગ્યા કે સાહેબ, બંને એટલી ઝડપથી મને મારી દીકરી પાસે લઈ જાઓ. મારો જીવ ખૂબ મૂંઝાઈ રહ્યો છે. અનિલભાઈની આંખો બસ પોતાની વાલી દિયાની એક ઝલક જોવા માટે અત્યંત આતુર અને વ્યાકુળ હતી. પોલીસ પોતાની સરકારી ગાડીમાં અનિલભાઈ અને પેલા ગુજરાતી યુવકને બેસાડીને
રોહનના ઘર પર પહોંચી ગઈ અને પોલીસે જ્યારે ડોરબેલ વગાડી તો અનિલભાઈના હૃદયના ધબકારા વધી ગયા. એમને બસ એક જ આશા અને રાહ હતી કે હમણાં જ દરવાજો ખુલશે અને અંદરથી મારી લાડકી દિયા દોડીને બહાર આવશે અને એના વહાલા પપ્પાને ગળે લગાવીને ભેટી પડશે. પરંતુ મિત્રો, આગળ જે ભયાનક ઘટના બનવાની હતી એની કલ્પના અનિલભાઈએ સપનામાં પણ નહોતી કરી. દરવાજો ખુલતા જ અનિલભાઈની સામે જે દ્રશ્ય આવ્યું એ જોઈને એમની આંખો ફાટી ગઈ અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. કારણ કે સામે દરવાજા પર દિયા નહીં પરંતુ દારૂ અને ડ્રગ્સના નશામાં સંપૂર્ણ ધૂત થઈને ઉભેલો રોહન હતો. અમેરિકાની હાઈ-ફાઈ લાઇફસ્ટાઇલમાં ભળી ગયેલો રોહન પોતાનું શરીર સંભાળીને ઊભો રહી શકે એવી હાલતમાં પણ બિલકુલ નહોતો. અનિલભાઈ રોહનને ધક્કો મારીને ઘરની અંદર ગયા. એમણે આખું ઘર, બેડરૂમ, કિચન, બાથરૂમ બધું જ ફંફોળી માર્યું. પરંતુ આખા આલીશાન ફ્લેટમાં એમને ક્યાંય પણ પોતાની દીકરી દિયા જોવા ન મળી. અનિલભાઈ ગુસ્સો કરીને રોહનના કોલર પકડીને પૂછવા લાગ્યા કે હે રાક્ષસ, તે મારી દીકરીને ક્યાં સંતાડી દીધી છે? તે મારી દીકરી સાથે શું કર્યું છે? પરંતુ રોહન એટલા ભયાનક નશામાં હતો કે એ પોતાના હોશ ખોઈ બેઠો હતો અને બસ એક ધારો હસી રહ્યો હતો. ત્યારે પોલીસે પણ ખૂબ કડકાઈથી રોહનને પૂછપરછ કરી અને આખું ઘર તપાસવાનું શરૂ કર્યું. પરંતુ દિયાનો કોઈ પત્તો ન મળ્યો. છેવટે પોતાની દીકરીને ન શોધી શકવાના કારણે અને સાવ હારી ગયેલા આ વૃદ્ધ પિતા ઘરની વચ્ચે જ જમીન પર બેસીને જોરદાર આંસુએ રડવા લાગ્યા. છેવટે ગમે એમ કરીને પોલીસે અનિલભાઈને ઊભા કર્યા અને પોતાની જાતને શાંત કરીને ભારે પગે લથડિયા ખાતા ખાતા અનિલભાઈ દીકરીના ફ્લેટની બિલ્ડિંગની બહાર આવ્યા. બિલ્ડિંગની બહાર રોડની સાઈડમાં એક મોટું ગાર્ડન હતું જ્યાં એક લાકડાનો બાંકડો મૂકેલો હતો. અનિલભાઈ સાવ ભાંગી પડ્યા હોવાથી ભારે પગે આ બાંકડા પર જઈને બેસી ગયા. એ બાંકડાની સામે વિશાળ દરિયો હિલોળા લઈ રહ્યો હતો. દરિયાના મોજાને જોતા જ અનિલભાઈની આંખો સામે દિયાનું આખું બાળપણ, એનો હસવાનો અવાજ, એની કાલી ઘેલી ભાષા એક ચિત્રપટની જેમ તરી આવ્યા હતા. દિયાની યાદમાં પિતાની આંખોમાંથી બોર બોર જેવડા મોટા આંસુના ટીપા સતત જમીન પર પડી રહ્યા હતા. પિતાનું આ કાળજું કંપાવી દે એવું કરુણ દ્રશ્ય બાજુમાં જ ઊભેલા એક અજાણ્યા અમેરિકન વૃદ્ધ મહિલા ઘણી વારથી જોઈ રહ્યા હતા. અનિલભાઈનો ચહેરો અને એમના હાથમાં રહેલો દિયાનો ફોટો જોઈને એ વિદેશી મહિલાને એટલું તો સમજાઈ ગયું હતું કે નક્કી આ આઘાત પામેલો વ્યક્તિ પેલી માસૂમ દિયાના કમનસીબ પિતા છે. ત્યારબાદ એ અમેરિકન વૃદ્ધ મહિલા ખૂબ દયાભાવ સાથે અનિલભાઈની નજીક આવ્યા. એમણે પોતાના પર્સમાંથી એક સફેદ રંગનો પત્ર કાઢ્યો. આ પત્ર ગુજરાતી ભાષામાં લખેલો હતો. એ અમેરિકન મહિલાને પાડોશમાં રહેતી દિયાએ મરતા પહેલા એમને આપ્યો હતો. એ પત્રમાં શું લખ્યું હતું એ તો વિદેશી મહિલા સમજી ન શક્યા, પરંતુ અનિલભાઈએ અક્ષરોને સારી રીતે ઓળખતા હતા. એ અક્ષરો બીજા કોઈના નહીં પરંતુ એમની દીકરી દિયાના હતા. અનિલભાઈના ખરડાયેલા અને ધ્રુજી રહેલા હાથમાં જ્યારે એ પત્ર આવ્યો ત્યારે જાણે એ કાગળનો ટુકડો અનિલભાઈને પોતાની દીકરીની અંતિમ વેદના કહી રહ્યો હોય એવું લાગ્યું હતું. અનિલભાઈની આંખોના નંબર ઘણા થઈ ગયા હતા, છતાં પણ ખૂબ હિંમત ભેગી કરીને તેઓએ આ પત્રમાં લખેલા પોતાની દીકરીના એક એક શબ્દને વાંચવા લાગ્યા. પત્રમાં દિયાએ એવું લખ્યું હતું કે મારા વહાલા અને પરમ પૂજ્ય પિતાશ્રી, મને બિલકુલ નથી ખબર કે મારો આ અંતિમ પત્ર ક્યારેય 7 સમંદર પાર કરીને તમારા સુધી પહોંચશે કે નહીં, પરંતુ પપ્પા, તમે અને મમ્મીએ મને બાળપણથી જે પવિત્ર સંસ્કારો આપ્યા હતા એને આ વિદેશની ધરતી પર પણ જાળવી રાખવા માટે મેં મારાથી બનતી બધી જ કોશિશ કરી હતી. પરંતુ
અંતમાં આ રોજનો શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરીને હવે હું અંદરથી સાવ થાકી ગઈ હતી, સાવ ભાંગી ગઈ હતી. મારો આ ભયાનક દુઃખ અને સાસરીવાળાનો અસલી ચહેરો હું તમને ફોન પર કહીને તમારા હૃદયને વધારે દુઃખી કરવા નહોતી માંગતી. તમારી આંખોમાં સેવેલા એ મોટા સપના કે તમારી લાડકી દિયા વિદેશમાં જઈને ખૂબ વૈભવી જીવન જીવશે, પરંતુ પપ્પા, એ સપનાઓ બસ સપના જ રહી ગયા. વાસ્તવિકતા તો ખૂબ ભયાનક છે. રોહન અને હું લગ્ન કરીને અમેરિકા તો આવી ગયા, પરંતુ અહીં આવ્યાના બીજા જ દિવસથી મને ખબર પડી ગઈ કે રોહનના માતા પિતાએ અને રોહને આપણી અઢળક સંપત્તિ પચાવી પાડવા માટે આપણી સાથે ખૂબ મોટું કપટ અને ષડયંત્ર કર્યું હતું. રોહનને અહીં અમેરિકામાં નશાની ખૂબ ખોટી અને ભયાનક આદત હતી. એ રોજ રાત્રે દારૂ અને ડ્રગ્સના નશામાં ધૂત થઈને ઘરમાં આવે છે અને નશાની હાલતમાં મારા પર પશુની જેમ ભયાનક શારીરિક અત્યાચારો કરે છે. છતાં પણ સમાજમાં તમારી અને આપણા પરિવારની માન મર્યાદા, આબરૂ અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે મેં આ બધો જ જુલમ મૂંગા મોઢે સહન કરવાનું ચાલુ રાખ્યું. મેં એવું વિચાર્યું હતું કે કદાચ સમય જતાં રોહન સુધરી જશે, છતાં પણ દિવસે ને દિવસે રોહનનો ત્રાસ અને અત્યાચાર વધતો ગયો. અંતમાં હવે મારી સહન શક્તિની તમામ સીમાઓ પાર થઈ ગઈ હતી અને મારી પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો રહ્યો. એટલા માટે આ નરક જેવી જિંદગી જીવવા કરતાં કોઈને પણ વધારે તકલીફ આપ્યા વગર અમેરિકાના આ સમુદ્રમાં ઝંપલાવીને મારું જીવન ટૂંકાવી રહી છું. પપ્પા, મને પાકી ખબર છે કે તમે અને મારી મમ્મી આ અણધારી વાત સાંભળીને અંદરથી સાવ તૂટી જશો, પરંતુ પોતાના દિલ પર પથ્થર રાખીને મારો આ આખરી પત્ર જરૂર વાંચજો. કોણ જાણે કેમ દરેક મા બાપ પોતાની લાડકી દીકરી માટે હંમેશા સુખી અને અબજોપતિ અને વિદેશી પરિવારની આંધળી ઈચ્છા રાખતા હોય છે, પરંતુ તેઓ આ ભયાનક વાસ્તવિકતાથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતી આ સુખ સાહેબી અને વિદેશના ચળકાટ પાછળ હંમેશા અંધકારની ઊંડી ખીણ હોય છે. ભગવાન જાણે મારા જેવી કેટલીય દીકરીઓને આ વિદેશની લાલચ અને સુખ સુવિધા અને વૈભવી જીવનની ઈચ્છાઓ ગળી ગઈ હશે. પપ્પા, જ્યારે હું આ પત્ર લખી રહી છું ત્યારે મારી આંખો સામે તમારો એ ચહેરો છે. તમે તમારી આખી જિંદગીની કમાણી અને પોતાના શોખ બધું જ મારી પાછળ લગાવીને મને હંમેશા ખુશ રાખી હતી. પિતાજી, તમે દુનિયાના સૌથી બેસ્ટ પાપા છો. મને આ આત્મહત્યા કરવા માટે માફ કરજો અને પ્લીઝ મારી મમ્મી અને તમે બંને તમારું ધ્યાન રાખજો. લિખિતન, તમારી વહાલી દીકરી દિયા. બસ આટલું વાંચતાની સાથે જ અનિલભાઈના હાથ પગ જાણે બરફની જેમ થીજી ગયા હોય એમ કઠણ અને શુષ્ક થઈ ગયા. થોડી વાર માટે તો એમની બુઢી આંખોએ કામ કરવાનું બંધ કરી દીધું. તેઓ શૂન્ય થઈને વિચારવા લાગ્યા કે જે દીકરીને સુખી કરવા માટે એમણે પોતાની આખી જિંદગીની કમાણી અને મિલકત અને માતા પિતાનું ઘર પણ વેચી દીધું, એ દીકરી આજે આ દુનિયામાં નહોતી રહી. દીકરીને કાયમ માટે ગુમાવી દીધાનો આ આઘાત અનિલભાઈનું પિતૃ હૃદય સહન ન કરી શક્યું. અનિલભાઈ પાગલની જેમ આકાશ સામે જોઈને બૂમો પાડીને રડવા લાગ્યા અને બાંકડા પર બેઠા બેઠા જ ઢળી પડ્યા. આ આઘાત એટલો બધો તીવ્ર હતો કે અનિલભાઈને એ જ પળે હૃદય રોગનો હુમલો આવ્યો. દીકરીની આવી અણધારી અને કરુણ વિદાય જોઈને અનિલભાઈ પોતાનો જીવ પણ સંભાળી ન શક્યા અને દીકરીના પત્રને છાતીએ લગાવીને એમણે પણ વિદેશની એ ધરતી પર પોતાનો દમ તોડી દીધો. દીકરીની ખુશી માટે કરેલા તમામ ત્યાગના બદલામાં આખરે એમણે પોતાની સગી દીકરી અને પોતાનો જીવ બંને ત્યાગવા પડ્યા. દીકરીને સર્વશ્રેષ્ઠ અને વિદેશનો વૈભવ અપાવવાની આંધળી લાલચમાં અનિલભાઈ
એ કડવી વાત સાવ ભૂલી ગયા હતા કે લાલચુ અને કપટી માણસ ક્યારેય કોઈનો સગો નથી હોતો, અને આ સમાજની અસલી વાત એમને પોતાના એકમાત્ર સંતાનનો અને પોતાનો જીવ ગુમાવીને સમજવા મળી હતી. દોસ્તો, આ સત્ય ઘટના ઉપરથી દરેક પરિવારે બોધપાઠ લેવો જોઈએ અને થોડું વિચારવું જોઈએ. મિત્રો, આ હૃદયદ્રાવક ઘટના પરથી આપણને સમાજની એક ખૂબ મોટી અને કડવી વાસ્તવિકતા જાણવા મળે છે. આજકાલ પોતાના સંતાનને અથવા તો દીકરીને સારું સાસરું મળે અને એ વિદેશમાં જઈને સુખી થાય એવી લાલચમાં મા બાપ સામેવાળા પક્ષની તમામ ખોટી શરતો, દહેજ અને મિલકતની માંગણીઓ આંધળા બનીને પૂરી કરતા હોય છે. પરંતુ આ કહાની દ્વારા અમે સમાજના દરેક માતા પિતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે હંમેશા કોઈ અજાણ્યા પરિવારને તમારા કાળજાના કટકા સમાન દીકરી સોંપતા પહેલા એના ઘરની, છોકરાના ચરિત્રની અને એની આદતોની 100 વાર તપાસ કરજો. અત્યારના સમયમાં વિદેશ એટલે કે અમેરિકા, કેનેડા, લંડન આ બધા જ દેશોમાં જવાની ઘેલચા અને લાલચમાં આવીને ઘણા પરિવારો સાવ આંધળા બનીને દીકરીઓને અજાણ્યા દેશમાં મોકલી દે છે. પરંતુ ગુજરાતીમાં એક ખૂબ જાણીતી કહેવત છે કે અડધો મળે તો આખાને ન દોડાય. જો સારો અને સંસ્કારી પરિવાર આપણા ભારતમાં જ અને ખાસ કરીને આપણી નજરની સામે નજીકમાં જ મળી જતો હોય તો દીકરી હંમેશા આપણી આંખો સામે સુરક્ષિત રહે છે. આવી પરિસ્થિતિમાં જીવનમાં ગમે એવી નાની મોટી ઘટના બને તો પણ તમે એક માતા પિતા તરીકે ગમે ત્યારે એની પડખે ઊભા રહી શકો છો અને એને બચાવી શકો છો. બીજી સૌથી મહત્વની વાત એ છે કે જો સમાજનો દરેક પરિવાર પોતાની દીકરીને માત્ર વિદેશમાં જ પરણાવવાની આંધળી જીદ અને લાલચ રાખશે તો આપણા દેશમાં રહેતા મધ્યમ વર્ગીય અને સંસ્કારી દીકરાઓ માટે સારા ઘરના સંબંધો મળવા મુશ્કેલ થઈ જશે. ખૂબ હાઈફાઈ અને અબજોપતિ ઘર શોધવાના બદલે ફક્ત સારા અને સંસ્કારી ઘરની શોધ કરો. સમાજના ખોટા દેખાડા, ખોટી પ્રતિષ્ઠા અને ફુગાવાવાળા વૈભવથી હંમેશા દૂર રહો, કારણ કે તમે ગમે એટલો દેખાડો કરશો તો પણ આ સમાજના લોકો ક્યારેય તમને સારા નહીં કહે. એટલા માટે હંમેશા પોતાના ઘરની પરિસ્થિતિ અને પોતાના સંતાનોની સાચી મરજી મુજબ જીવનના નિર્ણયો કરવા જોઈએ. અને દેશની દરેક દીકરીઓને પણ એક ખાસ નમ્ર વિનંતી છે કે તમારા વિદેશ જવાના કે વૈભવી જીવન જીવવાના શોખ પાછળ ક્યારેય તમારા મા બાપની જિંદગીની કમાણી અથવા તો એમના સ્વાભિમાનની બલિ ન ચડાવતા. દરેક દીકરીએ એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જીવનમાં ગમે એવી મોટી મુસીબત આવે, સાસરિયાના લોકો ત્રાસ આપતા હોય અથવા તો કોઈ પણ તકલીફ હોય, તમારા માતા પિતા હંમેશા તમારી સાથે જ ઊભા હોય છે. જો તમે પણ સાસરિયામાં આવી કોઈ પણ કપરી કે ત્રાસદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તો આત્મહત્યા કરવાના બદલે નિડરતાથી એ પરિસ્થિતિનો સામનો કરો અને તમારી જે કંઈ પણ મૂંઝવણ અથવા તો વેદના હોય એ તાત્કાલિક તમારા માતા પિતા સાથે શેર કરો. સંતાનોનો જીવ એ મા બાપ માટે દુનિયાની કોઈ પણ મિલકત કરતાં કરોડ ગણો કિંમતી હોય છે. આ કહાની આજના આધુનિક સમાજની એક અત્યંત કડવી અને આંખો ખોલી નાખતી વાસ્તવિકતાનો જીવંત પ્રતિબિંબ દર્શાવે છે. તો મિત્રો, આજની આ સત્ય ઘટના તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે, એક નવી સત્ય ઘટના સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.